પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ક્રીમ બનાવતી ફેક્ટરીના માલિકે દાવો કર્યો કે હજુ તેમણે ફેક્ટરી ચાલુ જ કરી છે અને આમાંથી કોઈ પણ પ્રકારનો જથ્થો બહાર નથી મોકલાયો. ક્રીમમાં તમામ ખાદ્ય વસ્તુઓ જ ઉમેરવામાં આવી હોવાનો પણ દાવો કરાયો. આજથી એસટી બસના ભાડામાં 10% વધારો. જે ભાડા વધારનારા નિર્ણયને મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી. એસટી બસના ભાડા વધતા મુસાફરોના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક ભાર પડશે. મુસાફરોએ એસટી બસના ભાડા વધારાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. અમદાવાદમાં પણ ભાવ વધારાને લઈ મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું કે એક ઝાટકે સરકારે 10% વધારો કર્યો છે, જેથી રોજ મુસાફરી કરતા લોકોને વધુ હાલાકી પડશે તેમજ મધ્યમ વર્ગના લોકોને પણ મુશ્કેલી થશે. ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાને રાખી સરકારે નિર્ણય લેવો જોઈએ. સુરતના હીરા બજારમાં કામ કરતા લાખો રત્ન કલાકારોને પણ એસટી બસના ભાડામાં વધારો નડશે. મોટાભાગે એસટી બસમાં જ મુસાફરી કરતા હોવાથી ખિસ્સા પર વધુ ભાર પડવાનું રત્ન કલાકારોએ જણાવ્યું છે. ભાડા વધારાના નિર્ણય અંગે સરકાર ફેર વિચારણા કરે તેવી મુસાફરોએ માંગ કરી છે. બસમાં યોગ્ય સુવિધા વધુ નહીં પરંતુ ભાડું વધાર્યું હોવાના આક્ષેપ છે. પહેલા યોગ્ય સુવિધા આપો પછી ભાડું વધારો, તો ભાડાનો વધારો પરત ખેંચવા મુસાફરોની માંગ છે. વડોદરામાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનો કકળાટ શરૂ થયો છે. દૂષિત પાણી આવતું હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. રોડનું કામ શરૂ કરાવવા ગયેલા કાઉન્સિલરને કરાઈ છે રજૂઆત. દૂષિત પાણી બતાવી સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા.